તો કલ્યાણપુર તાલુકાની વાત કરીએ। કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। કલ્યાણપુર દેવળિયામાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો ચાચલાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। કલ્યાણપુરમાં છેલ્લા 3-4 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। થોડા વિરામ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે તો કલ્યાણપુર તાલુકામાં વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા જ બધું પાણી થઈ ગયું। વધુ અપડેટ સાથે સંવાદદાતા જયસુખ અમારી સાથે જોડાયા છે। જયસુખ, ફરી એકવાર કલ્યાણપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ। જી ચોક્કસ વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં જે આજ વહેલી સવારથી છે કાળા ડિબાંગ વાદળા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ છે વરસી રહ્યો છે। હાલની પરિસ્થિતિ પ્રમાણે વાત કરવામાં આવે તો અત્યારે આગ ફાટી હોય તેવી પરિસ્થિતિ છે જે ગ્રામ્ય પંથકમાં છે। જ્યાં જો ત્યાં સર્વત્ર પાણી જ દેખાઈ રહ્યું છે અને હાલ પણ અત્યારે જે છે મુશળધાર વરસાદ પણ વરસી રહ્યો છે। ત્યારે અનેક રોડ રસ્તાઓ હોય કે મુખ્ય માર્ગો હોય તમામ રોડ રસ્તાઓ પર અત્યારે નદીઓની જેમ પાણી જે છે વહી રહ્યું છે અને તેમજ ખેતરોમાં પણ જે અત્યારે 1.5 થી 2 ફૂટ જે છે અત્યારે પાણી ભરાઈ રહ્યું છે। જી આભાર માહિતી માટે।